ફેમિલી આવી જાય ભૂત બંગલામાં રાજાનો મહેલમાં. કાનભાઈ એને રીલ શૂટ કરી. કાનભાઈ જમી લીધું હું આજે મામાન બધા જમીને વહી આવ્યા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મુગલમાં. તો સવારમાં ભાઈ સાપરિયાળી ગામનો બ્લોગ ચાલુ કરી દીધો છે. અહીંયા આપણે છે ને ભૂત બંગલો છે. તો દેખાય તમને? આ ભૂત બંગલો છે. કાનભાઈ બધા જો જાનડીએ ચાર થઈ ગયા છે. અને મારે કાંઈ રોકાવાનું નહોતું, કે હું કાંઈ કપડાં નહોતો લાવ્યો, પણ મારે રોકાવું પડ્યું. મંતુભાઈ છે આમથી ને બ્લોગ સુંદરભાઈ બધા ચાર થઈ ગયા છે. હા, અહીં કે કાકડા હોતે લાટ હતા, ક્યાં ગયા? બોલો મઠ છે ને? હા ભાઈ, આ મઠ છે. કયા માતાજી છે અહીંયા? કયા માતાજી છે કાના? હા, ટાવર હોતે છે. અને આજ તો ભાઈ વેલાહેર વિડીયો અપલોડ થઈ ગયો. સાપરી ગામમાં વેલાહેર અપલોડ થઈ ગયો વિડીયો. અને જાણકારની આવી ગઈ છે. જો ભાઈ જાન આવવાની છે સાપરિયાળી ગામમાં કાનભાઈને. શું થાય તમારા હગા? એટલે આને કઈ ખબર જ ન હોય કાનભાઈ માસી કા. આવું કંઈક લુક છે સાપરિયાળી ગામનું. વાદળા કેવા લાગે? તો કેવા લાગે? તો જંગલ હવા પડખે લાગે છે કા. બધા ઉગી ગયા છે ને સવારમાં લુક સારો આવતો. મેં કીધું ધાબુ ઉપર ચડી જાય બ્લોગ ઉતારવા તમે ઉપરમાં, કારણ કે આજ જાન આવે છે. અચાનક સાંજે આવ્યા હતા લગ્નમાં, અને રોકાવાનું નહોતું. સાંજે વહી જવાનું હતું. પછી કે રોકાઈ દઉં, રોકાઈ ગયા છીએ. અને મજા આવે છે સાપરિયાળા ગામમાં. મજા આવી ગઈ. સાંજે ડિસ્કો કરતા હતા બધા. અમે કાંઈ કર્યો નહોતો. આપણે અજાણી પડે તો શું ડિસ્કો કરવો પડતો. કાનભાઈની આગળ ડિસ્કો કરશે. આમ જો સૂટ બૂટ પહેરીને ચાર થઈ ગયા છે. હા હા, હું કરી નાખો, લાઈક કરી નાખો એમ. વાહ ભાઈ વાહ. મંતુભાઈ તો અહીં રમે છે. એને મજા આવી ગઈ ધાબા ઉપર. મજા આવી ગઈ ભાઈ? હે, મજા આવી ગઈ? નારિયેળી હોતે છે બાજુમાં. જો કેવું લાગે? લાઈક કરો એમ કે લાઈક કરો એમ કે લાઈક. હનુમાનથી જોવાન ઉભો છે અહીંયા. હાઈવે છે અહીંયા. જો જેસર મહુવા હાઈવે. વાદળા કેવા લાગે? જો અત્યારે ઘટે ને એવું છે અત્યારમાં. અને અહીંયા ભાઈ છે ને ભૂત બંગલો છે. જો દેખાય તમને ભૂત બંગલો? કેવો લાગે? તો જવું છે તારે? રોજ જવું છે ને? ત્યાં થોડુંક જવાય. ભૂત વાહ કેવું હોય તો હે બધા કે ને ભૂત થાય. ભાઈ ત્યાં હરિયા છે, તું જાય ઓલી બાજુ. કેવો લાગે ભૂત બંગલો? જો આપણા ગામમાં તો નથી, અહીંયા સાપરિયાળી ગામમાં છે. જો તો ફેમિલી કન્ટિન્યુઅલ બ્લોકમાં રહેજો, મજા આવશે. કારણ કે અમદાવાદથી જાન આવે છે. આવી ગઈ હા છે, આવી ગઈ. મને મગજ મિસ્ટેક થઈ ગઈ. કારની આવી ગઈ. 4 વાગ્યાની જાન આવી ગઈ. એટલે અમદાવાદની જાન આવી છે. કેવા ડિસ્કો કરે છે હું તમને કન્ટિન્યુઅલ બ્લોકમાં રહીજો. આપણે બતાવ્યું તમને. કન્ટિન્યુઅલ બ્લોકમાં રહીજો પાછા. હો, અમદાવાદથી જાન આવી છે. સબસ્ક્રાઈબર થઈ જાય. આપણે 1000 કરવાની છે. હો, મેગમ થઈ ગયા ગામમાં. ભૂત બંગલો થઈ ગયા. વાહ, મહેલ છે. અમે ભૂત બંગલો કર્યો. ભૂત ખાય છે. ભૂત બંગલો જવું છે ને ભૂત બંગલો? હા, મંતુભાઈ બેન નથી જવું? જવું હોય તો જવું. બધા મેં તમે જો ત્યાં શું ઉભા ગાબામાં હવામાં હરી ગયા હતા. કેવી મજા આવે અહીં? કપાઈ આવી ગયા. હું કપાઈ ન આવ્યો. મને નહોતી ખબર રોકાવાનું હતું. હું રોકાવ મારે હતું રોકાવાનું હતું.
ફેમિલી જો અહીંયા તો કન્યાદાન દેવાય છે અત્યારે ને આગળ કન્યાદાન દેવાય છે એટલે ફેરા ફરશે ને અહીંયા જો કૂતરું આવ્યું છે જો કે છે રમે છે જો કેમ કરે છે જોઈને આખ્યું કેવું છે આ જોવે છે ને મિત્ર અહીં લગ્નનું સારું છે કન્યાદાન દે છે અત્યારે દેવાય જાય અને અમે અત્યારે જમી આવી જમવામાં શું છે મળીએ આગળ તો હવે એમ જમી આવી ને આ બધા જમીને લઈ આવ્યા જમી લીધું શું આજે મામા બધા જમીને વહી આવ્યા તમે કાનભાઈ આજે પેપ્સી ખાવા માંડી ભાઈ હું ગયા છે હું ખાધું નકરા હોતા બોલાઈ દીધા છે ને તો અમે જમી આવ્યા ફેમિલી આવી જાય ભૂત બંગલામાં રાજાનો મહેલમાં કાનભાઈ એને એક રીલ શૂટ કરી કાનભાઈ એક રીલ શૂટ કરી છે અને અત્યારે અહીંયા પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે સાપરિયાલ ગામમાં હે શું કહેવાય કે રાજાનો મહેલ હતો પરંપરા બહુ વીતી ગયા કેટલા વર્ષ થઈ જાય ઘણા વર્ષ થઈ ગયા છે ને ભાવનગર પછી અહીંથી ભાવનગર રહેવા હોઈ ગયા હતા જો મહેલ કાંક આવો છે જો મેન કાનભાઈ એક રીલ ઉતારી કા શોર્ટ વિડીયોની ત્યાં તો ગૌશાળા છે ને સામે ગૌશાળા છે એ ડુંગરે તો કોને ખબર છે જવાનું મેળ આવે કે ન આવે અને અહીંયા આપણે મહેલમાં શું છે કબૂતર કબૂતર ગોતવા વાળો ભાઈ ખબર છે કબૂતર ના પ્રેમી છે આ રાજાનો બંગલો છે ને અમે એક ભૂતની રીલ ઉતારી છે બેન કાનભાઈ બે જો કેવું બધું જૂનું લાગે જો આ રાજાનો મહેલ છે પેલાનો જૂનું વાળી જેવું કેવું લાગે તો પેલાનું આ બધું પેલા જમાના લગ્નમાંથી એવા કપડા ચેન્જ થઈ ગયા છે થાકી ગયા હાવ એટલે હાવ થાકી ગયા લગ્નમાં શું હોય ભાઈ થાકી ગયું બે સુવાનો મેળ ન હોય અહીંયા કોઈ કા હોય કઈ આપણે ક્યાં ચા પીધો કટિંગે કટિંગ ચા પીધો અને થાકી ગયા હો અને હમણાં પાછા અમારા મામાની છોકરીના લગ્ન છે ત્યાં જવું પડશે 2 દી પછી કા એ જવું પડશે ને હા અહીંયા લગન છે એટલે જવું તો પડશે અને રાજાના મહેલમાં ગયા હતા અમે ભૂત બંગલે રાજાનો મહેલ છે રાજાનો મહેલ છે ભાઈ તો જૂનો મહેલ છે અહીંયા વિડીયો તમને સારો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મંગળ બાય બાય લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો આપણે 1000 કરવાના છે પૂરા થઈ જવા દો થોડાક દીમાં લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો ચેનલમાં પહેલી વાર હોય બાય બાય મળીએ કાલે નવા બ્લોગમાં